જો તમે દાળ પકવાનના ડાય હાર્ડ ફેન હો ને તો તમને ખ્યાલ પડી જ ગયો છે કે દાળ પકવાન કઈ રીતે બને છે. પણ જો તમે દાળ પકવાન ઓછા ખાધા છે, તમને ખ્યાલ નથી, તો આવો તમને જણાવું. દાળ પકવાન આમ તો સિંધી વેરાયટી છે અને આપણે પહોંચી ગયા હતા હેમુ ગઢવી નાટ્યગૃહની પાછળ વાહ કરણ વાહમાં. અહીંયા 3 પ્રકારના દાળ પકવાન બનાવે છે. એક તો તમે ચૂરો કહો એટલે દાળ પકવાનને ક્રશ કરી એની ઉપર પાતળી દાળ એડ કરી 3-4 પ્રકારની ચટણી એડ કરે, સાથે ડુંગળી અને મસાલો એડ કરે, બની ગયા દાળ પકવાન. બીજું સિંધી પકવાન તમે કહેશો તો ઘાટી દાળ જે છે ચણાની, એના ઉપર 4 પ્રકારની ચટણી એડ કરશે, ડુંગળી એડ કરશે, મસાલો એડ કરશે, માથે પાછી થોડી પાતળી દાળ પણ રાખશે એટલે થોડું લિક્વિડવાળું બની જાય. હવે તમને એક ક્રિસ્પી આખું પકવાન આપશે જેમાં એ બોળીને ખાવાનું. તો આ બની ગયા સિંધી ટાઈપ પકવાન. હવે ત્રીજી સ્ટાઇલ આવે છે જામનગરી સ્ટાઇલના પકવાનની, એટલે કે જેને મસાલા પકવાન પણ કહેવામાં આવે. આખું ક્રિસ્પી પકવાન લેવામાં આવે, એના ઉપર બટેકાનો છીણ નાખવામાં આવે, એના ઉપર ઘાટી દાળ એડ કરવામાં આવે, થોડી પાતળી દાળ એડ કરવામાં આવે અને 4 પ્રકારની ચટણી પાછી એના ઉપર નાખી આખું જે મટીરિયલ બન્યું છે એને સ્પ્રેડ કરી નાખવામાં આવે ચમચીથી. આ રીતે માથે થોડો મસાલો એડ કરવામાં આવે અને પછી તમે એને આરામથી ખાઈ શકો. તો આ બની ગયા જામનગરી સ્ટાઇલના પકવાન. અને હા, ઘણી જગ્યાએ લોકો ભૂંગળા બટેટાવાળા બટેટા આવે ને, લસણિયા બટેટા, એ પણ દાળમાં એડ કરીને ખાય. તો કેટલાક લોકો દાળની સાથે ભૂંગળા પણ ખાય. આવું પણ કોમ્બિનેશન હોય છે. આમાંથી તમારું ફેવરિટ કોમ્બિનેશન કયું છે ને તમે કઈ પ્રકારે દાળ પકવાન ખાતા હો છો એ જરૂર કમેન્ટમાં લખજો.